નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોઈપણ વ્યક્તિના અવસાન બાદ મૃતદેહને માનભેર સ્મશાન કે કબ્રસ્તાનમાં લઈ જઈ તેને પંચમહાભૂતમાં વિલીન કરાય છે, જે અગ્નિ સમર્પણ કે ધરતી સમર્પણ સ્વરૂપે આરોગ્યની દ્રષ્ટિએ સુરક્ષિત રીતે થતું હોય છે। બ્રેન્ડેડ વ્યક્તિના અંગો તો અન્ય વ્યક્તિઓની જિંદગી બચાવવા ઉપયોગી થતા જ હોય છે, તેવી જ રીતે દેહદાન પણ તબીબી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ ઉપયોગી થતું હોય છે। જે રીતે દધીચી ઋષિના અસ્થિ દૈત્યોનો નાશ કરવામાં મદદરૂપ થાય, તેવી જ રીતે દેહદાન દ્વારા મળેલ દેહ તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મદદ કરીને રોગરૂપી દૈત્યોનો નાશ કરવામાં ઉપયોગી બને છે। આવી જ અતુલ્ય ભાવનાથી સ્વર્ગસ્થ શ્રી કર્ણિક દીપકનું દેહદાનનું માંજલપુર વિસ્તારમાં રહેતા તેમના મિત્ર શ્રી જાધવ ઓમકેશ ગોવિંદરાવ દ્વારા કરવામાં આવ્યું। આ મહાદાનનું કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ સાવલીના સૌ વિદ્યાર્થીઓ શિક્ષકો ઋણસહ સ્વીકાર કરે છે અને આવા મહામૂલા દાન માટે આભાર પ્રગટ કરે છે।